માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે। આરોપી હર્ષિત જૈનની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી। હર્ષિત જૈનને દુબઈથી ડિપોર્ટ કરાતા એસએમસીએ ધરપકડ કરી છે। હર્ષિતની ઓફિસમાંથી 2300 કરોડનો સટ્ટો ઝડપાયો હતો। અમદાવાદ પીસીબીની રેડમાં મુખ્ય આરોપી હતો હર્ષિત જૈન। મહાવીર એન્ટરપ્રાઇઝના નામે સટ્ટા અને હવાલા નેટવર્ક ચાલતું હતું। પીસીબીએ હર્ષિત જૈનની ઓફિસમાં રેડ પાડી હતી। अलग अलग બેંકના કાર્ડ સિમ કાર્ડ મળી આવ્યા હતા। સટ્ટા ડબ્બા ટ્રેડિંગ થતું હોવાનું સામે આવ્યું હતું। 16 એપ્રિલ 2023 ફરિયાદ નોંધાઈ હતી। ડીજીપીએ આ તપાસ એસએમસીને સોંપી હતી। ડીના સંચાલક અને ગ્રાહકોને એસએમસીએ શોધ્યા હતા। પછી આ એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવેલ હતી એમાં જે છે ક્રિકેટ સટ્ટા બેટિંગના આઈડી તેમજ શેર બજારના ડબ્બા ટ્રેડિંગ આઈડી અંગેની વિગતવાર જે તપાસ હાથ ધરવામાં આવેલી અને આઈડીના સંચાલનથી ગ્રાહક સુધીના જે તંત્ર છે કુલ 36 આરોપીની આ કેસમાં હજી સુધી ધરપકડ કરવામાં આવેલ છે। અને આ જે હર્ષિત જૈન છે આ 37th અક્યુઝ છે જેની આજે ધરપકડ થવાની છે। આ જે કેસમાં શેર બજારના જે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સંચાલક આરોપી દીપક ઉર્ફે ડીલક્સ ધીરજલાલ ઠક્કરને અગાઉ જે છે દુબઈથી યુએઈથી એક્સ્ટ્રાડિટ કરવામાં આવેલ છે। તેઓ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોટા ભાડા કરારો બનાવી તે ખોટા ભાડા કરારો અમદાવાદ શહેરમાંથી ગુમાસ્તધારાનું લાયસન્સ મેળવી આ ગુમાસ્તધારાના જે લાયસન્સ મેળવ્યા પછી યુઝ કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા અને એ દસ્તાવેજોના આધારે જે છે જુદી જુદી કંપનીઓના સિમ કાર્ડ